પણ સતત એ દાવો કરવામાં આવી રહ્યો છે કે જો અમેરિકા મારી આ શરતો છે તે માનશે તો અમે જે શરતો અમે મૂકી છે તે જો અમેરિકા માનશે તો જ અમે હસ્તાક્ષર કરીશું। હવે આગળ સમાચારમાં વાત કરીએ પાલનપુરમાં પત્નીના ગુમ થવાની ખોટી ફરિયાદ કરનાર કળિયુગી પતિ જ ગુનેગાર નીકળ્યો છે। લગ્નના પવિત્ર બંધનને કલંકિત કરી પત્નીનો સોદો કરનારો પતિ નિકેશ પટેલ સગાઈને જવા આવ્યો। પત્ની ગમતી ન હોવાથી પતિ નિકેશ પટેલે મિત્રો સાથે 50,000માં સોદો કર્યો। આરોપીએ સંજય ઠાકોર, અશોક ઠાકોર અને સચિન દરબાર નામના શખ્સોને પત્નીને વેચી દીધી। પરિણીતાને ગોંધી રાખી નિકેશ પટેલના મિત્રોએ દુષ્કર્મ આચર્યું હતું। પત્નીને વેચીને દુષ્કર્મ આચરવામાં મદદ કરનાર રીઢા ગુનેગાર નિકેશ પટેલની ધરપકડ કરાઈ છે। પીડિતાની આપવીતી સાંભળી પોલીસે ત્વરિત એક્શન લઈ તમામ 7 નરાધમોને પકડી પાડ્યા છે। સંવાદદાતા મોગજી ફોન લાઈન પર જોડાયા છે। મોગજી, પાલનપુરમાં પત્નીના ગુમ થવાની ખોટી ફરિયાદ કરનાર કળિયુગી પતિ જ હવે ગુનેગાર નીકળ્યો છે, શું અપડેટ મળી રહ્યા છે હાલ? જી નેહા, પાલનપુરમાં પોતાની પત્નીને જ વેચી મારી 50,000 રૂપિયામાં અને પત્ની ગુમસુદા થયા હોવાની ફરિયાદ નોંધાવનાર શખ્સ પોતે આરોપી નીકળ્યો છે। પાલનપુર શહેરમાં રહેતા જે આરોપી હતા નિકેશ પટેલ, જેમને પોતાની પત્નીને 50,000માં અન્ય શખ્સોને વેચી મારી હતી અને પોતે અજાણતા હોય તેવી રીતે પોલીસ સ્ટેશને ફરિયાદ આપી હતી ગુમસુદાની, પરંતુ પોલીસે અત્યારે તમામ આરોપીઓ જે હતા આ સમગ્ર કાંડમાં સામેલ તેવા 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે અને સમગ્ર જે પ્રકરણ સામે આવ્યું છે તેમાં જે પરિણીતા હતી જેને વેચી મારવામાં આવી હતી તેનો પતિ ખુદ આરોપી નીકળ્યો છે। અત્યારે સમગ્ર મામલે પોલીસે 7 આરોપીઓને ઝડપી પાડીને તપાસ હાથ ધરી છે। બિલકુલ મોગજી, જાણકારી બદલ આભાર।